સિંહો માટે સરકારે લીધેલા નિર્ણય સામે કોંગ્રેસે પ્રહાર કરવાનું શરૂ કર્યું છે। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું હતું। ઇકો સેન્સિટિવ ઝોનમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાના આક્ષેપ તેમણે મૂક્યા છે। આ ઝોનમાં ગેરકાયદેસર રિસોર્ટ્સ ખનન પ્રવૃત્તિ અટકાવવી જરૂરી છે। યુપીએ સરકારે એશિયાટિક લાઇન માટે ખાસ બજેટ ફાળવ્યું હતું। રાજ્ય સરકારે અગાઉ પ્રયત્નો કર્યા હોત તો આજે આવી સ્થિતિ ન હોત, આ કહેવું છે મનીષ દોશીનું। તો મનીષ દોશીનું આવ્યું છે નિવેદન। સરકારે એશિયાટિક સિંહો માટે લીધો છે નિર્ણય, જેની સામે કોંગ્રેસે હવે સવાલ પૂછવાનું શરૂ કર્યું છે। ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયું છે 1.84 લાખ હેક્ટર વિસ્તારને, પણ તે મુદ્દે હવે કોંગ્રેસે સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે। તો એશિયાઈ સિંહોના રક્ષણ માટે કેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। ગીર રક્ષિત વિસ્તારની આજુબાજુનો વિસ્તાર રહેશે ઇકો સેન્સિટિવ ઝોન। 1.84 લાખ હેક્ટર વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોન ઘોષિત કરાયો છે। વન અને પર્યાવરણ પ્રધાન મોડુભાઈ બેરાએ આપી હતી માહિતી। હાલના ગીર રક્ષિત વિસ્તારની હદથી 10 કિલોમીટર વિસ્તારનો ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે। નવીન ઝોનમાં જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારનો સમાવેશ કરાયો છે। 3 જિલ્લાના કુલ 196 ગામ તેમજ 17 નદીઓનો આ ઝોનમાં સમાવેશ કરાયો છે। નવીન ઝોનમાં 24,000 હેક્ટરથી વધુ વન વિસ્તારનો સમાવેશ કરાયો છે। 1.59 લાખ હેક્ટર બિન જંગલ વિસ્તારનો પણ આ ઝોનમાં સમાવેશ કરી દેવાયો છે।